ગોંડલ તાલુકાના હડમતાળા ગામે આજરોજ પશુઓ દેખાતો લંપી નામનો વાયરસ આવતા 2 થી 3 પશુઓના મૃત્યુ થયા। આ રોગ 3 થી 4 વર્ષ પહેલા આવ્યો હતો, ત્યારે હજારોની સંખ્યામાં પશુઓ મૃત્યુ પામ્યા હતા। ત્યારે આ રોગ ફરી પશુઓમાં દેખાતા પશુપાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ત્યારે હડમતાળા ગામે 2 થી 3 પશુના મોત થતા પશુપાલકો દ્વારા ગોંડલ તાલુકાના વેટરનરી ઓફિસર ડોક્ટર જગદીશ ચૌધરીને જાણ કરતા તુરંત દોડી આવ્યા હતા। તેમની ટીમ સાથે હડમતાળા ગામે આજરોજ 400 જેટલા પશુઓ લંપી વાયરસનું થાય તેનું રસીકરણ મૂકવામાં આવ્યું હતું। આ કામગીરીમાં ડોક્ટર જગદીશ ચૌધરી, ડોક્ટર આર.બી. વાઘેલા અને પશુધન નિરીક્ષક ડોક્ટર મનીષભાઈ પાદરિયા, ડોક્ટર વાહિદ નગરી, ડોક્ટર અક્ષય કરડ, ડોક્ટર વૈભવ સિદ્ધપરા, ડોક્ટર હિરેન પાદરિયા, ડોક્ટર ફિરોઝ ડેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી। આ બદલ પશુપાલકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। ભાગ્યેશ ડુબરિયા સાથે વતનની વાત, ગોંડલ।